સમાચાર હિંમતનગરથી પ્રાપ્ત થયા છે। હિંમતનગરના ધારાસભ્યએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં ધારાસભ્ય દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તો વીડી જ્વાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અને રજૂઆત કરી છે, જેમાં હિંમતનગર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો, ખેડૂતોને નુકસાન થયું છે। તો વરસાદને લઈને ખેતીના ઊભા પાકને નુકસાન થતા પત્ર લખવામાં આવ્યો છે। બીજી તરફ ખેતીના ઊભા પાકોને થયેલ નુકસાનનો સર્વે કરવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। તો નુકસાનીનો સર્વે કરાવી પાક નુકસાની ચૂકવવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખવામાં આવ્યો। વીડી જ્વાલાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે। તો હિંમતનગર તાલુકામાં વરસાદ વરસ્યો હતો, ખેડૂતોના પાકને નુકસાન થયું છે। આ સાથે લાખો રૂપિયાનું નુકસાન થતા ધારાસભ્યો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। કૃષિ મંત્રીને પત્ર લખી અને સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ સાથે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે।